મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। આજે રવિવારનો દિવસ છે તો આજે અમે અત્યારે ઉઠ્યા છે કરીબ 8:30 વાગે અમે ઉઠ્યા ને રાતે એક તો છે ને પાછું સુવામાં એટલું લેટ થયું કારણ કે રાતે લોકો અમે ભાઈ લોકોને લેવા ગયેલા ને પછી ઉઠવામાં પણ છે ને અત્યારે જરાક લેટ થયું કારણ કે એનું રીઝન રાતે 2 કલાક છે ને લાઇટ ચાલી ગઈ। ખબર નહીં ગરમીમાં લાઇટ કેમ જયા કરે એ ખબર નથી પડતી। ગરમીમાં એટલી લાઇટ જાય છે ને એટલી લાઇટ જાય છે ને તો રાતે હોવામાં પણ અમને લોકોને પછી થોડુંક પાછું 2 કલાક વચ્ચે બ્રેક પડી ગયો। કાલે રાતે તો 2 વાગે હોઈ ગયા પછી અડધો કલાકમાં લાઈટ ગઈ ને એમાં પછી હવે અત્યારે અમને લેટ થઈ ગયું ને હવે અત્યારે અમારે જવાનું છે મારા મોટા ભાઈને ત્યાં ઘરનું ઓપનિંગ છે હોમ કરો મૂકે તો ત્યાં જવાનું છે। તો હવે ભાઈ ભાભી તો જતા રહ્યા છે, હું ને પપ્પા જઈએ તો પપ્પા ત્યારે ઘરમાં પૂજા કરે છે। જો તમને બતાવી તો પૂજા પાઠ ચાલુ છે, પપ્પાનું છે ને પૂજા ચાલુ છે। પૂજા ચાલુ છે। તો હું આવી ગયો જોઈ આ લોકો અહીંયા રમવા લઈ ગયા ભાઈને તો આવી ગયો આ રમવા લાગેલા છે અહીંયા બેઠેલા છે। બોલો 8:30 વાગ્યાની આરતી હોય તો અમે લોકો અંદર દર્શન માટે ઘૂસી ગયા। 7:30 વાગ્યાની આરતી એ પણ મતલબ અમે ગુઈસાને હંપે જ આરતી બોલો આ બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે, ઓપનિંગની તૈયારી છે બધી। ઓકે મીટ ઓકે આ બધી અમારે અહીંયા ઓપનિંગની તૈયારી થઈ ગઈ છે ને આ ભાઈ લોકો બહાર બેઠેલા છે ને છોકરાઓ બધા બહાર રમે છે। ગાઈસ તો ફૂલ મસ્ત તૈયારી છે કે આપની માટલી તૈયારી થઈ ગઈ છે ભગવાનની કુંભકરણની માટલી તૈયાર થઈ ગઈ। આ અમારા કુળદેવી મોઢેશ્વરી માતા, આ ગણપતિ બાપ્પા અમારા કુળદેવી છે મોઢેશ્વરી માતા। મોઢેશ્વરી માતા કી જય। સંધ્યા હું કહેવાનું આ કાચનો એ સ્ટેન્ડ લેવાનું છે ઉપર મૂકવાનું છે। હા લઈ લો આ ગણપતિ આ મૂકવાની એ પર મમ્મીએ કીધું ને ગણપતિનો ફોટો મૂકવાનો ને ફોટો નહીં આલે સ્ટેન્ડ મૂકવાની વાત કે કાલે છે તેની વાત કરે એટલે લેવાની રસ। અહીંયા ઉમરા પૂજન ચાલુ થઈ ગઈ છે ને આ મટકી રેડી થઈ ગઈ છે, આપનું ભગવાનનું મટકી રેડી થઈ ગઈ ને આ 2 છોકરીઓ પણ રેડી થઈ ગઈ છે। હવે ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા આ સ્વસ્તિક પાડે છે ભાભી। હવે જિંદગીઓ ફરવું છે એ ના બનાવવાની નદી કાલે ખબર નહીં કાલે દિવસ નીકળી ગયા ને એમરાજી રાજી પડી ગયા। મોટી છોકરી મોટા ઘરમાં, નાની છોકરી નાના ઘરમાં। એક મિનિટ શાંતિ વાંધો નહીં છોકરી જે આવે તે જે આવે તે છોકરીઓ છે બંને એક જ નાનો મોટી નહીં થાય મોટી નથી ને બસ એ તો ગુજરાતી કોનો પોક કા જાય ને તો ખબર નહીં પડે એ અત્યારથી નહીં કહેવાનું છોકરીઓને ચાલના ને છોકરીઓની પૂજા ચાલુ થઈ ગઈ છે। કોને હા આ લક્ષ્મી છે અમારા
તો હું પણ પગે લાગી રહું. અમારે પૂજા કરો. થોડા વાકા તો બરો પગે લાગવા. સંકેત પગે લાગ, પગે લાગ. તમે બે જણા ગણપતિ દાદાને લઈને આશીર્વાદ આપજો. હા પતિ દેવોને આપી દો હા, ગણપતિ દાદા લઈને ચાલો તમે લોકો. આ માથું તો હળો. ઊંઘાડો મૂક્યા. હા ખુશી આને પગે લાગ. શ્રીયાને પગે પગે લાગ. વાકા વરો બરાબર હજુ વાકા વરો. પપ્પાને આપી દે એને. ફોટો લઈ લે. બે તમે આપો ને પકડજો મેં તો તો ગાઈસ હવે આ ગણપતિ બાપા સંકેતભાઈ અને લાલુભાઈએ હાથમાં ગણપતિ બાપા લીધા છે અને બે છોકરીઓ બી કુંભગરો એમના માથા પર મૂક્યા છે. એમના માથા પર બી એ લોકોએ કુંભગરો મૂકી દીધો છે. અમારા હેમુભાઈ છે ને દ્વારકાની ટ્રીપ જોઈ છે આખી. દ્વારકાનું વ્લોગિંગ ચાલે છે એમનું. બોલો ગણપતિ ગજાનન મહારાજ આજ કી જય માતંગી માતા કી જય બોલેશ્વરી માતા કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ માતા કી જય. ગણપતિ બાપા આવી ગયા છે. તો ગણપતિ બાપાને આપણે ઘરમાં સ્વાગત છે. ગણપતિ બાપાને નવા ઘરમાં એમનું સ્વાગત છે. આ લોકોને અંદર જાઓ. જો આ છોકરીઓ પણ આવી ગયા, બધા આવી ગયા છે. ભાઈ કંકુ લાવ. ઉભી રહે, ઉભી રહે. કેમ હું કરું હમણાં પહેલા આમ મૂકી દે પછી છોકરીઓ હા, પહેલા ઉમરા પૂંજાને એ ભાઈ હાજર આવ્યો, ઉમરાને પૂંજા. આવતો કરે આ તો આવે. લાવ, છોટા બોલા. છોટા બોલા. તાલી મારજો, તાલી એક મારજો. છોટા બોલા. ઉમરાની પૂજા આવે, થાપણ લગાવી. અરે ઉમરાની પૂજા છે. આ સારી લઈને તમે જાઓ ખુશી જાઓ તો આપણા ઘરનો એ ઉમરો પૂંજાઈ ગયો છે. ઉર્વી હા ભાઈ આવો એટલે હા. આ જાય ચાલો. જેનું ઘર. હા. સંધ્યા જમનો આ ગણપતિ પૂજા લઈને તારો ઉપર કાટો થાવ. જોઈ લો જોઈ લો તમે. કંકુની વાટી તો એક જ છે. તો આ એમનું સ્થાન, ભગવાનનું સ્થાન સાફ સફાઈ થઈ ગયું છે. હવે અહીંયા સાથીઓ પૂરશે. પણ લાઈટ બાઈટ નથી આખી લાઈટ આવે. ધવલ હજુ ઘરમાં જ આયરો ધવલ આયરો ધવલ આટલો જોરમાં ધવલ નહીં દેખાતો. મને બહારથી આવે ને તેને અંધારું લાગે ભાઈ. હા તમને જો હવે જોર આવી ગયું જો જો લઈ ગયો જોરું. જો મારી લાઈટમાં જોરો આવી ગયું કે જલ્દી જલ્દી કરો ભાઈ. પાંચ હવે થોડોક જ રૂમ આવવાની છે હવે. સુઈ જાઓ અહીંયા આ ધૂળમાં. તો આ ગઈ સાથીઓ ને સ્વસ્તિક બધું આપણું કમ્પ્લીટ થઈ ગયું છે અહીંયા. તો બહુ નીકળી જાય. એટલે ખાલી સપોર્ટ છે ને ટાઇલ્સ ની ચોંટે ને બધું લેવાની ગઈ ને હા લાકડી બીજે મને અમારે કલરી આપા આ રૂમમાં ફોટો બતાવો. આપણે આપણે પેલી લાઈટ નહીં કરી તો લાઈટ મૂકી આ મગ નહીં મૂકવાના ટોયલેટ બાથરૂમ તો ગાઈસ ના કુંભકરાનું સ્થાન પર એમને બેસાડવામાં આવી ગયા છે. આપણા મોદેશ્વરી માતાને પણ ત્યાં બેસાડ, ગણપતિ બાપાને પણ બેસાડ. આપણું કુંભકરણ આખું સ્થાન એમનું બેસાડવામાં આવી ગયા કુંભકરણ.
ચાલો ભાઈ આપણે બી પગે લાગી લઈએ ભાઈ હવે આપણું સંકેતભાઈના ઘરમાં કુંભ કરવાનું સ્થાન થઈ ગયું છે આજે અખાત્રીજ છે એમાં ઓપનિંગ થઈ ગયું એમનું જોઈ લો હવે બધા પગે લાગવા બેઠા છે બધા પગે લાગે છે લાગી લો જાઓ તમે મને ભાભી બંને પગે લાગી લો જાઓ તમે ને ભાભી બંને પગે લાગી લો આ ભાઈ અને ભાભી પગે લાગે છે બોલો મોદેશ્વરી માત કી ગણપતિ બાપા તો આ સંકેતભાઈના ઘરમાં આપણે કુંભકરણનું પ્રસ્થાન થઈ ગયું છે ને અહીંયા ઉમરાનું પણ પૂજન થઈ ગયું છે તો જોઈ લો એમનું ઘર તમે એમના ઘરનું કામ જોઈ લો તમે ફોટોગ્રાફર માટે કોઈ મુહૂર્ત નહીં આવે કઈ નહીં ફોટોગ્રાફર અહીંયાથી પણ શૂટ કરી લે ટેન્શન નહીં લો આ મારા લાલુભાઈ છે ને હવે એમના ઘરનું કરે ના ચાલશે ચાલશે હવે આ ખુશી આવી ગઈ છે અહીંયા જો અહીંયા પણ ઉમરા પૂજન થઈ ગયું છે ઉમરા પૂજનનું કામ એમનું પણ થઈ ગયું તો આ ખુશી કુંભકરો લઈને આવે છે ચલો હા આવ્યું હવે એમનું કુંભકરાનું સ્થાન આવ્યું હવે અહીંયા એમનું કુંભકરાનું સ્થાન એ કઈ ના આ મસી તો આવું થઈ ગયું મશીન આવું થઈ ગયું એ નીચે નહીં લીધું ચાલ બધું થઈ ગયું બધું અહીંયાનું સાફ થઈ ગયું નીચે સાફ થયું અહીંયા બધું સાફ કરાઈ ગયું છે પોયરા માટે નવું મોરિયા કાઢી લાવ્યા માયા મશીન નથી લેવાનું હું તો માયા મશીન નથી લઉં ગાઈસ હવે અહીંયા એમનું પણ ભગવાનનું સ્થાન થઈ ગયું છે ગણપતિ બાપા બેસે આપણા કુળદેવી પણ મોદેશ્વરી માતા બેસાડી દીધા અહીંયા દરોઈ પાન એમની પર બી ગણપતિ બાપા ઘઉં પણ મુકાઈએ હવે આની પર હવે કુંભકરો આવશે આની પર હવે ઘઉંની ઉપર કુંભકરો બેસાડવામાં આવશે જો આપને કુંભકરો એમના સ્થાન પર મુકાઈ ગયો છે ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા મોદેશ્વરી માત કી અંબે માત કી ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ તો ગાઈસ એમનું પણ અહીંયા લાલુભાઈના ઘરમાં પણ કુંભકરોનું પ્રસ્થાન થઈ ગયું છે એમના સ્થાન પર એમને બેસાડી દીધા છે એ પણ થઈ ગયું છે હવે બધા ચાલો પગે લાગી લો અહીંયા જો પગે લાગી લો ગાઈસ બધા પગે લાગે છે ભગવાનને પગે લાગે છે આની અંદર વોચ બેસિંગ નહીં આવે અહીંયા ટેબલ તો પાવું એમનું અહીંયા નીચે બધો સામાન મૂકેલો છે હવે જે મૂકવું હોય તે લાલુભાઈના ઘરમાં પણ છે ને કુંભકરાનું પ્રસ્થાન થઈ ગયું છે ભગવાનને એમના સ્થાન પર બેસાડી દીધા પગે લાગી લો બધા ચલો મીઠલા હું તો લાગી લીધું ભગવાન લાગી લીધું એ અંદર જ લાગે હું તો પગે લાગ તે ભગવાનને કે આવે મેં લાગી લો જે બી પકડ આ થઈ ગયો. માર કહેલા તો માર માર ક્યાં આવતા વર્ષે મારા બાજુમાં એક જણ આવી જાય એમ હવે એમ કે આવતા મહિને એમ કે અમુક કોઈના ઘરમાં કુંભકરો મૂકો ત્યારે મારે આ બસ વિડિયોગ્રાફી હું કરે છે હા એ પણ
હજુ કલર બાકી છે ખબર તો ગાઈસ લાલુભાઈનું પણ ઘર જોઈ લો મસ્ત પીઓપી ડિઝાઇન બધી આ પ્રોફાઇલ લાઇટ માટે પણ કરેલું છે ને આ બધું જોઈ લો મસ્ત મજાનું અહીંયા એમને બનાવી દીધું છે લાલુભાઈ સંકેતભાઈના ઘરે પણ છે ને કુંભ કરવાનું પ્રસ્થાન થઈ ગયું છે આજે અખાત્રી હતી એના દિવસમાં ભગવાનનું એમના ઘરમાં કુંભ કરવાનું પ્રસ્થાન થઈ ગયું છે નાસ્તામાં ખમણનો નાસ્તો મરચા વઘારેલા ખમણ છે બધા અમે લોકો ખમણ ખાઈએ છીએ તે ખમણનો નાસ્તો છે ગાઈસ તો અમે લોકો અત્યારે છે ને ફરવા માટે અત્યારે નીકળીએ છીએ નવસારી જવા માટે અમે લોકો નીકળીએ છીએ નવસારી આશાપુરા માતાના મંદિરે દર્શન કરશું ત્યાંથી પછી અમે લોકો બીચ જશું તો અમે બધા અમે ફેમિલી લોકો નીકળવા માટે રેડી થઈ ગયા તો જો બધા અહીંયા તો બધા ગાડીની મારી વેઇટિંગ કરે છે ગાડી માટે વેઇટિંગ કરે છે બધા અહીંયા તો ઊભા રહે છે ભાઈ ત્યાં બીજું એક ફેમિલી આવે છે ત્યાંથી તો એ લોકો પણ ત્યાં લોકો પહોંચવાની તૈયારીમાં છે અમે પણ હવે પહોંચીએ છીએ તો જોઈ લો અમે લોકો રેડી થઈ ગયા જવા માટે આ બધાની પછાડી જો લડાઈ થઈ છે જગ્યા માટે પછી લડાઈ થઈ ગઈ જોઈ લો આ બધા બે ગયા પછી લડાઈ થઈ જગ્યા માટે આ પીવા માટે બે ગઈ તો ગાઈસ હવે અમે લોકો અત્યારે નીકળવાની તૈયારીમાં છે થઈ ગયો હવે આ પેટ્રોલ પંપ પર આવ્યા અમે લોકો જોઈ લો અમે વિડિયો ચાલુ કરી દીધો ખબર નહીં વિડિયો આ પેટ્રોલ પંપ પર આવ્યા પેટ્રોલ ભરાવા આ પાછળ છે ને ભાઈ પેલા નાટક કરે જો ભૂખ લાગી નાના પોયરાની જેમ કે ભૂખ લાગી એની જેમ નાટક ચાલુ કરી દીધું છે તો અમે લોકો પેટ્રોલ ખુશી પહેલી ગાઈસ અમે લોકો આશાપુરા માતા મંદિરે આવી ગયા છે તો અમે લોકો અહીંયા દર્શન કરવા માટે અમે લોકો મંદિરમાં એન્ટ્રી મારી લીધી છે જાહેરું મંદિર જોઈ લો આ નવસારીનું આશાપુરી માતાજીનું મંદિર છે જય આશાપુરા આ અમારા ભાઈ લોકો ક્યારના વેટ કરે છે તપીએ છે અમે આ લોકો અહીંયા વેટ કરે છે ભાઈ છે આપણે આવ્યો આ નવસારીનું આશાપુરા માતાનું મંદિર છે એમાં અમે લોકોએ હવે આ જોઈ લો હવે આપણે અહીંયા महालक्ष्मी माता की गायत्री माता की हमें लक्ष्मी माता की जे माता जी ने दर्शन કર્યા ચાલો જ આ છોકરાઓ બધા છે ને મંદિરના પરિસરમાં બધા લોકો રમવા બેઠા ચાલ બધા લોકો અમારા બધાના ગાઈસ તો દર્શન એકદમ મસ્ત ભગવાનના થઈ ગયા છે મંદિર એમ કેવું બધું પણ અમે બહારથી દર્શન કર્યા અમે પરફેક્ટ થઈ ગયું ને હવે એ કરીને અમે લોકો હવે દાંડી બીચ જવા નીકળીએ છીએ તો આ જો બધા અમારા આખું પરિવાર અહીંયા રેડી છે અને ગાઈસ તો અમે લોકો નવસારીમાં વડાપાઉં ખાવા પડે તે દાંડી જતા રસ્તા પર છે ને અહીંયા અમે લોકો અહીંયા દાબેલીના વડાપાઉં ખાવા પડ્યા છે તો ભૂખ લાગી છે કારણ કે જઈમાં નથી ને તો ત્યાં ભૂખ આવી ખાવા માટે ઉભા રહ્યા તો અમે લોકો દાંડી બીચ પર અમે લોકો આવી ગયા છે અમારી જસ્ટ ગાડી અહીંયા પાર્કિંગ કરી જો પહેલી અમે ત્યાં ગાડી પાર્કિંગ કરી ને બીજી એક ગાડી અહીંયા અમારી ઇકો ગાડી અહીંયા એક પાર્કિંગ કરી દીધી છે ને આ લોકો બધા જો અહીંયા ક્રિકેટ રમવા પણ લાગ્યા બોલ તો પહેલાં બોલ એ લોકોનો બોલ નીચે પણ ચાલ્યો અહીંયા ક્રિકેટ રમવા લાગી ગયા લોકો તો ગાઈસ અમે લોકો છે ને અહીંયા દાંડી બીચ પર આવીને અત્યારે મસ્ત મજા કરવાના છે જોઈ લો અહીંયા અમારું ગાડી પાર્કિંગ થઈ ગઈ અહીંયા બચ્ચા લોકો જો ક્રિકેટ રમવા લાગ્યા છોકરા લોકો ક્રિકેટ રમવા લાગી એટલે બધા જો મોં પર સ્કાર્ફ બાંધી દીધો બધા ગરમી એટલી છે ને બધા સ્કાર્ફ બાંધી દીધો તો જો આ દાંડીમાં પાણી જો એટલું બધું પાણી છે ને જે આખું મેન ગેટ લગીને અહીંયા બધું પાણી આવી ગયેલું છે તો અહીંયા લગીને આખું પાણી આવી ગયેલું છે એટલું બધું પાણી છે ને અહીંયા પણ જો આ બધું પાણી થઈ ગયું છે અહીંયા જ્યાં રમવાનું છોકરાઓ છે ને ત્યાં લગીને પાણી આવી ગયું છે પાણી પણ વધારે છે તો પાણીમાં પછી પગ મૂકવાનો કોઈ મતલબ નથી એવું લાગે છે કારણ કે બધું ખરાબ થઈ જશે અહીંયા તો બધું ખરાબ થાય એવું લાગે છે કારણ કે પાણીનો ફ્લો એટલો બધો છે ને દરિયાનો તો એ ખરાબ પણ થઈ શકે છે આપણા પગ જોઈ લો તમે બધું પબ્લિક પણ છે મસ્ત મજાનું પબ્લિક પણ છે અહીંયા બધા અહીંયા નાહવા પણ બેઠેલા છે મસ્ત મજાનું પબ્લિક અરે કાં ચાલ્યા બધા હો કાં ચાલ્યા બધા કેટલું આગળ જવાનું અહીંયા બે હોય ને એના કરતા હતા આ બધા જો અહીંયા બેહવા માટે આવી ગયા લોકો બધા અહીંયા બેહવા માટે આવી ગયા
બધા જો આ લોકો પોયરાથી લઈને મોટા લગીને બધા જો ચાલ્યા ગયા પાણીમાં અને એટલી ભારી મીટિંગ થઈ છે ને ત્યાં તો એની કોઈ એ નથી. બહુ મોટી મતલબ એટલી મોટી મીટિંગ થઈ છે ત્યાં તો બધા પાણીમાં જોઈ લો બધા નાવા બેઠેલા છે. દૂર દૂર તમે લોકો એટલો તડકો પણ એટલો છે ને આ આપણે જે સુરત દાદા આવી રહ્યા ને તડકો બી એટલો છે ને બધા નાવા. તો હવે અમે લોકો છે ને અહીંયા દરિયા પર જઈને ક્રિકેટ રમીએ છીએ. તો બધા જોઈ લો અમારા એક પ્લેયર જો પેલો એક તાવ પેલું છે, એક તા છે, એક બોલિંગ કરે છે. આ ભાઈ ડાઉ લે છે જો આમાં બોલ આવી ગયો. આ બોલ બી નહીં પકડાયો અમારાથી તો જાય બધા. ને આ અમારા એક પ્લેયર અહીંયા છે, પેલા પ્લેયર બીજા અહીંયા છે. બધા પ્લેયરો ઉભેલા છે, ફિલ્ડિંગ કરે છે. અમે લોકો અત્યારે મસ્ત ક્રિકેટ રમીએ છીએ ગ્રાઉન્ડની ઉપર. મતલબ દરિયા પર બી અમે લોકો એને ગ્રાઉન્ડ બનાવીને અમે લોકો ક્રિકેટ રમીએ છીએ. બધા જો અહીંયા ગમે બેઠેલા છે, છોકરા લોકો જો અહીંયા રેતીમાં રમે છે ને બધા જોઈ લો અહીંયા બેઠેલા છે. આ બધા હેમભાઈ અહીંયા ઉભેલા છે, હેમભાઈ બેસતા નથી ને બધા ગમે તેમ બેઠેલા. છોકરા લોકો જો રેતીમાં રમે, રેતીમાં પહાડ બનાવે છે. ઓ શું બનાવો? રેતીનો પહાડ. હા અહીંયા લોકો મચ્છીની વાત ચાલે, મચ્છી માર્કેટની વાત ચાલે બધા. હા હા બસ લે તમારા લોકો છોકરા હું પહાડ બનાવે કે દરિયામાં પહાડ. હા પેલો દરિયામાં ખારો ખોરે છે ને અહીંયા દરિયામાં પહાડ બને છે કે. હા ભાઈ જો